અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન મહિલા રહે છે અને તેમણે પોતાની મરણ મૂડી બચાવી રાખી હતી। આ મરણ મૂડી એટલા માટે હતી કે વૃદ્ધાવસ્થામાં આ બચત મને જીવાડી જશે, પણ આ મહિલાને ખબર પડે છે અચાનક કે મારી મરણ મૂડી, મારી જિંદગીભરની બચત ગાયબ થઈ ગઈ છે। આ સિનિયર સિટીઝન મહિલાના પગ નીચેથી ધરતી ખસી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ, પણ મદદે આવે છે આઈપીએસ અધિકારી સફીન હસન અને તેમની ટીમ। અને પછી કલાકોમાં આ ટીમે શોધી કાઢ્યું કે ભેદી તો ઘરનો છે અને ઘરના ભેદીએ ખેલ કર્યો છે। કોણ છે આ ઘરનો ભેદી અને ઘરના ભેદી સુધી કેવી રીતના પહોંચી સફીન હસનની ટીમ, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સફીન હસનની ટીમની। આઈપીએસ અધિકારી સફીન હસનનું કામ આમ તો અમદાવાદના ટ્રાફિકને નિયંત્રિત કરવાનું છે। અમદાવાદના ટ્રાફિકમાં બહુ ગરબડ છે, અમદાવાદનો ટ્રાફિક બીમાર છે, પણ આ બીમાર ટ્રાફિકને દુરસ્ત કરવાની મહેનત કરતા આઈપીએસ અધિકારી સફીન હસન પાસે અત્યારે અમદાવાદના 2 ડેપ્યુટી પોલીસ કમિશનરોના ચાર્જ છે, જેમાંનો એક ચાર્જ અમદાવાદ ઝોન 1નો છે। તેમના તાબામાં નવા વાડજ પોલીસ સ્ટેશન આવે છે। તારીખ 22મીની રાત્રે અમદાવાદના નવા વાડજ પોલીસ સ્ટેશનની મોબાઈલને એક સંદેશો મળે છે કે ઈશ્વર કૃપા ફ્લેટમાં રહેતા નીતિબાળા બ્રહ્મભટ્ટના ઘરે ચોરી થઈ છે। એટલે તાત્કાલિક નવા વાડજ પોલીસ સ્ટેશનની પીસીઆર ઈશ્વર કૃપા ફ્લેટ ઉપર પહોંચે છે। ત્યાં જઈને ખબર પડે છે કે 26 લાખ રૂપિયાની ચોરી થઈ છે એક સિનિયર સિટીઝનના ઘરમાં। આ ઘટનાની જાણકારી મળતા નવા વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશી અને સફીન હસનની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એચબી ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે। માલુમ એવું પડે છે કે આ મહિલાએ 1 મહિના પહેલાં પોતાના ઘરની તિજોરીની અંદર 20 તોલા દાગીના અને 6 લાખ રૂપિયા રોકડ, આમ 26 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા, એટલા માટે કે હવે ઘરમાં રિનોવેશનનું કામ શરૂ થવાનું હતું। ઘરમાં કડિયાઓ આવતા હતા, લાઇટ રિપેરિંગ કરવાવાળા આવતા હતા, કલરકામ ચાલ્યું। 1 મહિના દરમિયાન આ બધું જ કામ રિનોવેશનનું ચાલતું રહ્યું। તારીખ 22મીની રાત્રે જ્યારે નીતિબાળા બ્રહ્મભટ્ટને જરૂર પડી થોડા પૈસાની, એટલે તિજોરી ખોલી તેમણે જોયું તો તિજોરીમાંથી રોકડ રકમ અને દાગીના ગાયબ હતા। તેમના પગ નીચેથી ધરતી ખસી જાય છે, કારણ કે આ તેમની જિંદગીભરની કમાણી હતી, મરણ મૂડી હતી। આ પૈસા અને દાગીના નહીં મળે તો હવે શું થશે તે વિચાર કરતા તેઓ ડરી ગયા હતા। તેમણે અમદાવાદ કંટ્રોલ રૂમને ફોન કરતા નવા વાડજની પોલીસ ઇન્સ્પેક્ટર જોશી અને એલસીબીના પીઆઈ ગઢવી ત્યાં પહોંચે છે। તપાસનો દોર શરૂ થાય છે। આ 1 મહિના દરમિયાન ઘરે કોણ કોણ આવ્યું હતું તેની પૂછપરછ શરૂ થાય છે। કડિયા આવ્યા હતા, પ્લમ્બર આવ્યા હતા, લાઇટવાળો, કલરવાળો, બધાને જ બોલાવવામાં આવે છે અને બધાની પૂછપરછ કરવામાં આવે છે। પણ પોલીસની પારખું નજર સમજી ગઈ હતી કે આપણે જેમને બોલાવ્યા છે, જેમની પૂછપરછ કરી છે, તેમાંથી એક પણ માણસ શંકાસ્પદ લાગતો નથી, તો ચોરી કોણે કરી? ફરી વખત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગઢવીની ટીમ કામે લાગે છે અને ફરી નીતિબાળા બ્રહ્મભટ્ટની પૂછપરછનો દોર શરૂ થાય છે અને તેમાં જાણવા મળે છે કે એક રાત માટે તેમના ભાઈની દીકરી, એટલે કે તેમની ભત્રીજી, જેનું નામ છે રીના બ્રહ્મભટ્ટ, એક રાત રોકાવા પોતાના ફોઈના ઘરે આવી હતી। એટલે રીના બ્રહ્મભટ્ટને બોલાવવામાં આવે છે। રીના બ્રહ્મભટ્ટની પૂછપરછનો દોર શરૂ થાય છે અને રીના બ્રહ્મભટ્ટની આંખમાંથી જળજળિયા પડવાનું શરૂ થાય છે, કારણ કે મહિલા પોલીસ હાજર હતી છતાં પોલીસ અધિકારીઓના કેટલાય સવાલોનો જવાબ નીતિબાળા બ્રહ્મભટ્ટના ભત્રીજી રીના બ્રહ્મભટ્ટ પાસે નહોતો અને આખરે તેમણે કબૂલ કરી લીધું કે હા, ફોઈના દાગીના, ફોઈની રોકડ રકમ મેં જ લીધી છે, કારણ કે ફોઈ તિજોરીની ચાવી ક્યાં મૂકતા હતા તેની મને ખબર છે। બસ આટલી વાત પોલીસ પાસે આવી જાય છે। રીના બ્રહ્મભટ્ટની પૂછપરછ કરતાં ખબર પડે છે કે રીના બ્રહ્મભટ્ટના પતિ છે વિરેન્દ્ર બ્રહ્મભટ્ટ, તેમને 20 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું। આ દેવું કેવી રીતના ભરપાઈ થશે
તેનો કોઈ રસ્તો મળી રહ્યો નહોતો. એક રાત માટે રીના પોતાના ફોઈના ઘરે આવે છે ત્યારે વિચાર આવે છે કે જો ફોઈના દાગીના અને રોકડ રકમ હાથમાં આવી જાય તો મારા પતિનું દેવું ઉતરી જશે. એવું વિચારી તે દાગીના અને પૈસા લઈ લે છે અને પછી પોતાના પતિ વિરેન્દ્રને જાણ કરે છે અને પતિ પત્ની બંને આ પૈસા લઈ ગાંધીનગરના એક જ્વેલર્સ પાસે ગીરવે મૂકે છે. જે રોકડ રકમ હતી 6 લાખ રૂપિયા તે પણ કેટલાક લોકોને ધીરે છે અને પૈસા ચૂકવવાની શરૂઆત કરે છે. રીના બ્રહ્મભટ્ટ અને વિરેન્દ્ર બ્રહ્મભટ્ટને ખબર નહોતી કે સફીન હસનની ટીમ પહોંચી જશે તેમના સુધી. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો. ઇન્સ્પેક્ટર સીજી જોશી અને HB ગઢવીની ટીમ અને તેમની મહેનત કામે લાગી. જે ચોરીનો માલ હતો તે પૈકી 20 તોલા દાગીના હતા, તે પૈકી 19 તોલાના દાગીના પરત મળી ગયા છે. રોકડ રકમ પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે. હમણાં રીના બ્રહ્મભટ્ટ અને વિરેન્દ્ર બ્રહ્મભટ્ટ બંને પોલીસ રિમાન્ડ હેઠળ છે. આમ ઘરનો જ ભેદી હતો, તેણે હાથ સાફ કર્યો હતો. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો અને બેલ આઇકોન દબાવતા રહેજો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.